સૌરાષ્ટ્રમાં પહેલા જ વરસાદે બારે મેઘ ખાંગાની સ્થિતિ જોવા મળી રહી છે। જૂનાગઢ જિલ્લામાં અતિ ભારે વરસાદથી જળ તાંડવ સર્જાયું છે। જૂનાગઢના માંગરોળમાં 40 ઇંચ વરસાદથી હાહાકાર મચી ગયો છે। માળિયાહાટીનામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ વરસ્યો, જ્યારે વેરાવળ, પોરબંદર, ઓખા, જાફરાબાદમાં 3 નંબરનું સિગ્નલ દરિયા કિનારે લગાવાયું છે। માણાવદરના બુરીમાં પૂરમાં ફસાયેલા 10 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। ભારે વરસાદથી પીજીવીસીએલના 153 થાંભલાઓ જે છે તે પણ પડી ગયા છે। ભારે વરસાદથી સૌરાષ્ટ્રના 33 ગામમાં અંધારપટ છવાયો છે। 48 કલાક સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। કલાક સૌરાષ્ટ્રમાં અતિ ભારે વરસાદની હજુ પણ આગાહી કરવામાં આવી છે। તેવામાં સ્થિતિ ઘણી વિકટ થતી અહીં જોવા મળી રહી છે। લોકોને અપીલ કરવામાં આવી રહી છે કે જરૂર વગર ઘરની બહાર ન નીકળે અને એવી કોઈ જગ્યાએ ન જાય કે જ્યાં વધુ પાણી ભરાયેલા છે, કારણ કે ત્યાં તેમના જીવને જોખમ છે અને હજી પણ વધુ વરસાદની આગાહી જે છે તે કરવામાં આવી છે। 40 ઇંચ જેટલો વરસાદ અહીં નોંધાયો છે, જ્યારે માળિયાહાટીનામાં 24 કલાકમાં 13 ઇંચ વરસાદ નોંધાયો છે। કેટલાક લોકો ફસાયા હતા, તેમને બહાર કાઢવાના પ્રયત્નો પણ હાથ ધરવામાં આવ્યા હતા।